નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, માત્ર આધાર કાર્ડ આપીને તમે વગર વ્યાજે 90,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. સરકાર દ્વારા આ ખાસ સ્કીમ જાહેર કરવામાં આવી છે. તેમાં ફક્ત તમે આધાર કાર્ડ આપીને કોઈ પણ વ્યાજ ભર્યા વગર 90,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. સરકારની આ ખાસ સ્કીમ વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર જોઈએ. તો મિત્રો, તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા જો તમે માંગતા હોય પરંતુ ભંડોળના અભાવે આગળ વધી શકતા ના હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આજના વિડીયોમાં તમને એક એવી સરકારી યોજના વિશે જાણકારી આપવાના છીએ જે કોઈ પણ ગેરંટી વગર 90,000 સુધીની વ્યવસાય લોન આપે છે. ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કાગળ કામ કરવાની જરૂર નથી અને પૈસા ફક્ત એક દસ્તાવેજ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તો આપણે જે યોજનાની વાત કરી રહ્યા છે તે છે પીએમ સ્વનિધિ યોજના. તો ચાલો આજના વિડીયોમાં વિગતવાર આ યોજના વિશે સમજીએ. તો મિત્રો, જ્યારે કોરોના મહામારી દરમિયાન નાના વ્યવસાયો ધરાવતા લોકોને સૌથી વધુ નુકસાન થયું હતું, શેરી વિક્રેતાઓ સૌથી વધુ પ્રભાવિત તેમાં થયા હતા. કારણ કે તેમના વ્યવસાયો બંધ થઈ ગયા હતા. આ નાના વ્યવસાયોને મદદ કરવા માટે મોદી સરકારે પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી હતી, જે તેમને તેમના વ્યવસાયોને ફરીથી શરૂ કરવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. અગાઉ આ સરકારી યોજના 80,000 સુધીની લોન આપતી હતી, જે 2025માં વધારીને 90,000 કરવામાં આવી છે. માત્ર મર્યાદા જ નહીં પરંતુ સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે, એટલે કે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. પીએમ સ્વનિધિ યોજનાની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે સરકાર કોઈ પણ ગેરંટી વિના લોન આપે છે અને નિશ્ચિત રકમ 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. એ નોંધવું જરૂરી છે કે સરકારે માત્ર લોનની રકમ જ નહીં પરંતુ તેની મર્યાદામાં પણ વધારો કર્યો છે. ગયા ઓગસ્ટમાં કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ સ્વનિધિ યોજનાના વિસ્તરણને મંજૂરી આપી હતી. નાણાકીય સેવાઓ વિભાગ, ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય સાથે મળીને 31 માર્ચ 2030 સુધી આ યોજનાનું સંચાલન કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે 90,000ની લોન કેવી રીતે મેળવવી? તો પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન પ્રક્રિયા વિશે વાત કરીએ તો તે 3 તબક્કામાં વહેંચવામાં આવે છે. આ યોજના હેઠળ અરજદારોને નાનો વ્યવસાય શરૂ કરવા માટે 15,000નો પ્રથમ હપ્તો, ત્યારબાદ 25,000નો બીજો હપ્તો અને 50,000નો ત્રીજો હપ્તો આપવામાં આવતો હોય છે. સરકાર આ રકમ તેમની ક્રેડિટ યોગ્યતાના આધારે સીધી રીતે વહેંચે છે. યોજનાને સરળ શબ્દોમાં કહીએ તો જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન માટે અરજી કરે છે તો મંજૂરી મળ્યા પછી તેમને કોઈ પણ ગેરંટી વિના 15,000 રૂપિયાની લોન મળશે, જે નિર્ધારિત સમય મર્યાદામાં તમારે ચૂકવવાની હોય છે. નિર્ધારિત સમય મર્યાદામાં આ રકમ ચૂકવ્યા પછી તેમને તેમના વ્યવસાયને આગળ વધારવા માટે 25,000નો બીજો હપ્તો મળશે. આ રકમ એ જ રીતે ચૂકવવી પડશે અને આમ કર્યા પછી તેઓ ₹50,000ની એક સાથે લોન મેળવવા માટે પાત્ર બનશે. તો ફક્ત આ એક દસ્તાવેજ તમારે લોન મેળવવા માટે જરૂરી રહેશે. 90,000ની આ લોન મેળવવા માટે તમારે ઘણું કાગળ કામ પૂર્ણ કરવાની કોઈ જરૂર રહેતી નથી. તમારે ફક્ત એક દસ્તાવેજ લાવવાની જરૂર છે, તમારું આધાર કાર્ડ. વધુમાં તમારે આ લોન સુરક્ષિત કરવા માટે કોઈ કોલ લેટર આપવાની જરૂર નથી. આ દસ્તાવેજો સાથે તમારે ફક્ત નિર્ધારિત સમય મર્યાદામાં રકમ ચૂકવવાની જરૂરી રહેશે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ લોનની રકમ
EMI ચૂકવણી દ્વારા પણ તમે ચૂકવી શકો છો. અરજી પ્રક્રિયા આ માટે શું રહેશે? તો તમે કોઈ પણ સરકારી બેંકમાં PM સ્વનિધિ યોજના માટે અરજી કરવા માંગો છો અથવા તો અરજી કરી શકો છો. PM સ્વનિધિ યોજના ફોર્મ તમારે લેવાનું છે અને બધી માહિતી યોગ્ય રીતે ભરવાની છે. અરજી પ્રક્રિયા માટે કોઈ પણ તમે સરકારી બેંકમાં જઈને PM સ્વનિધિ યોજના માટે નું ફોર્મ લઈ શકો છો અને આ PM સ્વનિધિ યોજના ફોર્મ લઈને અને બધી માહિતી તમે યોગ્ય રીતે ભરી શકો છો. એકવાર ભરેલું ફોર્મ તપાસવાનું રહેશે અને તમારા આધાર કાર્ડની નકલ જોડવાની રહેશે. બેંક તમારી અરજીમાં દાખલ કરેલી માહિતીની ચકાસણી કરશે અને લોન મંજૂર કરશે. એકવાર તમારી અરજી મંજૂર થઈ ગયા પછી તમને 3 હપ્તામાં લોનની રકમ મળવાનું શરૂ થશે. કરોડો લોકો લાભ લઈ રહ્યા છે. સરકારી માહિતી અનુસાર 2025 સુધીમાં એટલે કે 30 જુલાઈ 2025 સુધીની જે ગણતરી થઈ હતી ત્યાં સુધીમાં PM સ્વનિધિ યોજના હેઠળ લગભગ 6.8 મિલિયનથી વધુ લાભાર્થીઓને 13,797 કરોડની 9.6 મિલિયનથી વધુ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આશરે 4.7 મિલિયન લાભાર્થીઓ ડિજિટલી એક્ટિવ છે અને સરકાર દ્વારા લોન મર્યાદામાં વધારાથી સરકારી તિજોરી પર 7,332 કરોડથી વધુનો બોજ વધવાની અપેક્ષા પણ જોવા મળી રહી છે. આ નિર્ણયથી 11.5 મિલિયન શેરી વિક્રેતાઓને પણ ફાયદો થવાની અપેક્ષા જોવા મળી રહી છે. તો કોઈ પણ ડોક્યુમેન્ટ એટલે કે ફક્ત એક ડોક્યુમેન્ટથી તમે આધાર કાર્ડ સાથે તમે 90,000ની લોન મેળવી શકશો. ધન્યવાદ.